સંવિધાનની રક્ષા માટે ડીસામાં દલિત આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યા। ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચિત સંવિધાનમાં કેન્દ્ર સરકાર દ્વારા છેડછાડ કરવાની પ્રવૃત્તિ ચાલતી હોય હવે કોર્ટમાં પણ સરકારની આ પ્રવૃત્તિમાં સામેલ થતી હોવાના આક્ષેપ સાથે દલિત અને આદિવાસી સમાજે દેશભરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ત્યારે ડીસામાં પણ દલિત આદિવાસી સમાજના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી ટાયરો સળગાવી રસ્તા રોકવાનો પ્રયાસ કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી। ભારત દેશ આઝાદ થયા બાદ ભારતીય બંધારણ સમિતિ દ્વારા સંવિધાન બનાવી 26 જાન્યુઆરી 1950થી લાગુ કરવામાં આવ્યું હતું। બંધારણ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બંધારણમાં દલિતો, વંચિતો, આદિવાસી સમાજના ઉત્થાન માટે કેટલાક વિશેષ દરજ્જાઓ અને કાયદા બનાવ્યા છે જે અત્યાર સુધી દેશમાં ચાલી રહ્યા હતા, પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા બંધારણ નીતિઓમાં કેટલાક ફેરફાર સૂચવતા તેમજ કોર્ટમાં પણ તેની સંમતિ આપતા સમગ્ર દેશમાં આદિવાસી અને દલિત સમાજમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના પગલે આજે દેશભરમાં બંધ સાથે દેખાવો યોજાઈ રહ્યો છે। જેના પગલે ડીસા શહેરમાં પણ આદિવાસી દલિત સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન યોજાયું હતું તેમજ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા। ઉપરાંત રસ્તામાં ટાયરો સળગાવી રસ્તા રોકવાનો પ્રયાસ કરાયો હતો, જેથી પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। આ બાબતે ડીસા દલિત સમાજના અગ્રણી અશ્વિનભાઈ પરમારે જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દલિત, વંચિતો, શોષિતો, આદિવાસી સમાજને આપેલા હકો પર સરકાર તરાપ મારવા જઈ રહી છે, જેમાં હવે કોર્ટ પણ સામેલ થઈ રહી છે। કોર્ટ કોના ઇશારે ચાલી રહી છે તે સમજાતું નથી, જેથી અમને આપેલા કોઈ હક છીનવામાં આવશે તો દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। જ્યારે આ અંગે ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકીએ જણાવ્યું હતું કે દલિત આદિવાસી સમાજ વર્ષો સુધી અસ્પૃશ્ય રહેવાના કારણે તેઓને બંધારણમાં વિશેષ સવલતો આપવામાં આવી હતી, જે આ સરકાર છીનવા માંગે છે, પરંતુ અમે અમારા હકો માટે છેક સુધી લડી લઈશું અને સરકારને પોતાના નિર્ણય પાછો ખેંચવા ફરજ પાડીશું। રિપોર્ટર રાકેશ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24 ડીસા। ખબર નથી આજે સંવિધાનના કારણે તો આજે સરકારો ચાલે છે, સંવિધાનના કારણે આજે કોર્ટો ચાલે છે, સંવિધાનના કારણે આજે આ SC/ST સમાજ જે વર્ષોથી અસ્પૃશ્ય ગણ્યો છે એના વિરુદ્ધમાં આજે જે કાયદો લાવ્યો છે, તો સરકાર જો સંવિધાનથી ચાલતી હોય, કાનૂન સંવિધાનથી ચાલતું હોય તો કોર્ટ કોના ઇશારે ચાલી રહી છે આ બિલકુલ અમે સાખી લઈશું નહીં। અને રોહિત સમાજ ઉગ્ર આંદોલન કરશે, રોડ ઉપર આવશે, રસ્તા બંધ કરશે અને જાહેર જીવનમાં ક્યાંય કોઈને ક્યાંય બક્ષવામાં આવશે નહીં અને જાહેર જીવન અમે વાતાવરણ અમે બગાડી નાખશું, ડોળી નાખશું અને સરકારને આને આંખ ઉઘડવી જોઈએ, સરકારની અને કોર્ટની પણ આંખ ઉઘડવી જોઈએ કે આ એક પાછો ખેંચવો જોઈએ કે અમે ગાંધી ચીધ્યા માર્ગે આગળ વધશું। વર્ષોથી અસ્પૃશ્ય રહેતો હોય અને એમના અધિકારોને માટે આપવામાં આવ્યો છે, એમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એને અમે સખત કરીએ છીએ અને એનો અમે વિરોધ કરીએ છીએ। જય ભીમ।